વિસાવદર તાલુકાના અધિકારીઓની મેલી મુરાદને લઈને માલધારીઓ ફરી આંદોલનના માર્ગે છે। વિસાવદર તાલુકાના અધિકારીઓને લઈને કાલસારી ગામના માલધારીઓ ફરી ઉપવાસ આંદોલનના માર્ગે વાત કરવામાં આવે તો વિસાવદરના કાલસારી ગામે સરકારી ગૌચરની અંદાજે 3000 વીઘા જમીન આવેલી હોય, જે જમીન ઉપર ખેડૂતો તેમજ રાજકારણીઓ દ્વારા ગૌચરની જમીન ઉપર દબાણ કરેલ હોય તે દબાણ દૂર કરવા માટે 2 જણાથી કાલસારી ગામના માલધારીઓ સરકારી બાબુને રજૂઆતો કરવા આવ્યા છે। ત્યારે 2 વર્ષ પહેલા જ કલેક્ટર દ્વારા કાલસારી ગામની ગૌચર જમીન માપવા માટે જૂનાગઢના DLR ને હુકમ કરેલ, પરંતુ 2 વર્ષ જેવો સમય જવા છતાં કાલસારી ગામની ગૌચરની જમીનની માપણી હજુ સુધી પૂરી નથી થઈ। તેનું એકમાત્ર કારણ નાણાકીય વહીવટ જે જમીન ઉપર માપણી થયેલ છે તે જમીન ઉપર હદ નિશાન નાખેલ, પરંતુ પેશકદમી કરનાર ખેડૂતો દ્વારા હદ નિશાન ફેરવી નાખી ફરીવાર તે જમીન ઉપર વાવેતર કરેલ છે। ત્યારે માલધારીઓ દ્વારા સરપંચને તેમજ તલાટી મંત્રી તેમજ TDO, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર સહિતનાઓને રૂબરૂ રજૂઆતો કરી હોય, પરંતુ અધિકારીઓના ખિસ્સા ગરમ થઈ જતા હોય કે પછી રાજકીય ભલામણથી આજ દિન સુધી કાલસારી ગામ ગૌચરનો પ્રશ્ન હજુ સુધી લટકતો જ રહ્યો છે। માલધારીઓ દ્વારા અવારનવાર વિસાવદરના TDO તેમજ માલધારી ઓફિસ સામે પોતાના માલઢોર સાથે આંદોલન કરેલ, ત્યારે ઉલટું ચોર કોટવાલ કો દંડે તેમ માલધારી ઉપર કાનૂની ગાળીઓ ફિટ કરીને ખોટા ગુના દાખલ કરેલ છે। વિસાવદર જે તે વખતના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ દ્વારા 15 દિવસમાં ગૌચરની જમીન ખાલી કરવા માટે હુકમ કરેલ, તે હુકમ પણ નીચેના અધિકારીઓ ઘોળીને પી ગયા કે પછી નાણાકીય વહીવટના કારણે હુકમનો ઉલાળ્યો કરી દીધો। વિસાવદરના TDO દ્વારા માલધારીઓને લેખિત ખાતરી આપી હતી કે 3 મહિનામાં માપણી પૂર્ણ કરી જમીન ખુલ્લી કરાવી દેશું, તે લેખિત આપી પણ પૈસાના જોરે ઉલાળ્યો કરી નાખ્યો છે। ત્યારે કાલસારી ગામના માલધારીઓ દ્વારા ગૌચર જમીન છૂટી ન થતા ઈચ્છા મૃત્યુની માંગ સાથેની અરજી 2 મહિના પહેલા કરી હતી। ત્યારે કાલસારી ગામના માલધારીઓએ તારીખ 19/5/2025ના રોજ વિસાવદર TDO ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરવા મજબૂર બન્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષ મહેતા, વિસાવદર। મારું નામ હરેશ ભડવા, ગામ કાલસારી। 2008 થી ગૌચરની વાંહે અમે લડત આપીએ છીએ, બરોબર છે। હજી કાંઈ કાગળિયા ઉપર ખુલ્લું કહી દે છે, પણ કાંઈ ખુલ્લું ક્યાંય થયું નથી ક્યાંય, અને એમનામ ખુલ્લું છે એવી રીતે ગીરા કરે છે, બરોબર। એટલે અમે આ વખતે ઉપવાસ ઉપર બેહવાના છીએ। જ્યાં લગી ખુલ્લું નહીં થાય, જ્યાં લગી બધી JCB નહીં ચાલે, ત્યાં સુધી અમે ઘીરે આવવાના નથી આ વખતે। પછી જ્યાં પૂરો અહીંયા પૂરે ને કાં ભલે નહીં અમે મરી જઈએ। તમે કેટલીક વખત આવું કર્યું? અમે આવું અનેક વાર કર્યું છે। 2008 થી માનો નહીં તમે, એમાં 2 વર્ષમાં તો સખત 2 મહિના 3 મહિના ચાલુ જ હોય। ગાઉં પૂરી અમે ઉપવાસ ઉપર બેઠા, લોલીપોપ આપી દે, સેવા કરો, લખાણ દે અને કે દઈ દીધું, ચાલો થઈ જાય, કાંઈ થતું નથી। મારું નામ છે જાગાભાઈ દેવસીભાઈ મેવાડા, ગામ કાલસારીમાં રહેવા। 2008 થી અમે અરજી દેતા આવી છીએ, અનેકવાર અમે આંદોલન કર્યા, તોય અમારું લેખિતમાં આપે, પછી પૈસાથી નાણાંથી વહીવટી કરીએ છીએ, પૈસા અંદાજી કર્યું ખાઈ છે, કાંઈ જવાબ અમને દેતા નથી। અમને લેખિતમાં આપ્યું છે તમને 3 મહિનામાં છૂટું કરશે, 3 મહિના 6 મહિના થયા તો હજી અમને કંઈ છૂટું કરી દીધું નથી। એટલે ઉપરથી કલેક્ટરનો હુકમ આવ્યો, કોઈ છૂટું ન કરતા એની માથે કાર્યવાહી લેન્ડ કબીલની કરવી, તો એને પૈસાથી વેટલપ કરે છે, પૈસા અંદાધિકારીઓ ખાવા આવ્યા છે। અહીંયા વિસાવદર તાલુકામાં જેટલા અધિકારીઓ છે અંદર પૈસાનો વહીવટ કરે, પૈસા મળે, અને ઉપર જતાં અમે કંઈ કહેવા જઈએ તો અમારી માથે ફરજ રૂકાવટના અમારી માથે કેસ કરે છે। અમે તમે કામ બંધ કરાવો છો, કાંઈકનું સરપંચ મંત્રીને કહેવાથી અને ઉપલા અધિકારીને કહેવાથી કાંઈકનો DL-વાળાને અમે ફોન કર્યો હતો કે તમારા ગામના સરપંચ અમને ના પાડી છે, મંત્રીએ ના પાડી છે, એ કે તમારા ગામની માપણી હવે નથી કરવાની। અમે DL-માં ગયા કાગળિયા અમે માપણી સીટ માંગી હતી કે હજી તમારી માપણી સીટ અમારી થઈ નથી। તમામ વસ્તુને અટાણે તલ હોવાઈ ગયા છે, બગીચા વેસાઈ જાય છે, સરપંચને વિડિયા નાખી છે મંત્રીને, તો એની માથે કંઈ કાર્યવાહી મંત્રી કરતો નથી। આપણે રજૂઆત લઈને જઈએ તો કે લેખિતમાં દેતો, તું લેખિતમાં અમને દે ને, અમે તને 2008 થી લેખિતમાં દેતા આવી છીએ, તો અટાણ સુધી અમને કામ કાર્યવાહી નથી, તો અમારી પાસે લેખિત માંગે છે, પોતે લેખિતમાં અમને નથી દેતો। તો કેટલું ગૌચર ખુલ્લું થયું અત્યાર સુધી? અટાણે અમારી પાસે 500-700 વીઘા ગૌચર ખુલ્લું થયું છે, એ અમે અમારી રીતે માલધોર સારીને છૂટું કર્યું છે। પંચાયત અમારી ભેગી નથી આવી એમાં ગૌચરમાં છૂટું, જે એને છૂટું કર્યું ખાંભા નાખ્યા હતા, અમે ખુદ ખાંભા નાખવા મદદ રૂપિયા ગયા હતા પંચાયતને, તો એમાં અટાણ તલ વવાઈ ગયા છે, ખાંભા કાઢી નાખ્યા છે। તો વારા ઘરે રજૂઆત કરી છે મંત્રીને સરપંચને,
વિસાવદર અમે તાલુકા પંચાયતમાં જઈએ છીએ તો કે અમે કાર્યવાહી કરીશ, તો હજી એની માથે કેમ કાર્યવાહી નથી કરી? બગીચા ઇજારા દેવાય